એક સમય હરિદીન દયાલા, એક સમય હરિદીન દયાલા, એક સમય હરિદીન દયાલા, એ બીજાનું જે થાય હું આમાંથી અમૃત ચાખીને અમર બની જાવ. જીવહી ચિર પ્રાણી દીકર હોય જીવહી ચિર પ્રાણી, જીહે સુધા પાય હજીર કાલા, જીહે સુધા પાય જીતાલા. રસ બિચારી તારી ભક્તિથી હું પ્રસન્ન થયો, માગી લે. ગરુડ કે ભગવાન મારે કાંઈ ભગવાન કી જય. આવી રીતે ગરુડે પોતાની માં વનિતાને આ સાપમાંથી મુક્ત કરી. ત્યાર પછી એક દીકરી અદિતિ, 60 દીકરીમાંથી એક દીકરી એ કશ્યપ ઋષિને આપેલી. તેમને ત્યાં 12 દીકરાઓ થાય છે. એ અદિતિને ત્યાં એક દીકરો થાય ત્વષ્ટા, અને એમને લગ્ન છે ને દૈત્યની બેન રચના સાથે કર્યા. નહીં તો દેવતાના લગ્ન દેવતા સાથે થાય, દૈત્યના દૈત્ય સાથે. અને કહેવાય કે ત્વષ્ટાનો પુત્ર વિશ્વરૂપ એક વખત દેવતા. હા, એ વાત સાચી, પણ એકવાર ઇન્દ્રથી ગુરુનું અપમાન થઈ ગયું. ગુરુ દેવતા એ જતા રહ્યા ઇન્દ્રલોકમાંથી. દૈત્યોને ખબર પડી કે ગુરુનું અપમાન કર્યું છે, માટે યુદ્ધ કરવા જાઓ. ગુરુની કૃપા નથી ને, દેવતાઓ હારી જશે. ધ્યાન રાખજો, માણસો છે ને મોકો જોઈને જ બેઠા છે. જેવો તમારો નબળો સમય આવશે ને, દેવતાઓ હારી ગયા. ભગવાનની પાસે ગયા. ભગવાને કીધું ગુરુનો અપરાધ કર્યો ને, આ ફળ ભોગવો. હવે એક કામ કરો. દેવતાઓ છે વિશ્વરૂપ પાસે ગયા. ભલે ને દૈત્ય છે, પણ કહેવાય ને આપણે કહેવત પડી, ગરજે ગધેડાને બાપ કેવું પડે. હે પતી જાય એટલે શેરી બદલાવી નાખે, આમાં ન મળે. બોલો, આજે દેવતાઓ આ વિશ્વરૂપ દૈત્યની પાસે ગયા. બાપજી, તમે મહાન છો, તમે અમારા ગુરુ બનો. અમારા ગુરુની કૃપા નથી. નારાયણ કવચ કહેવાય, 40 મંત્ર છે કે હે દેવતાઓ, આ નારાયણ કવચ છે એનો પાઠ કરશો ને, એવું એક કવચ બનશે, તમને કોઈ પરાસ્ત નહીં કરી શકે. હે, એ નારાયણ કવચ આપણે ગાવું છે. કેવું કવચ હતું? એ તો સંસ્કૃતમાં હતું, પણ અમે ગુજરાતીમાં લઈને આવ્યા. નારાયણ નામનો કવચ ધારજો, એ તો અતિ કામનું કવચ ધારજો. નારાયણ નામનું કવચ ધારજો. નારાયણ નામનો કવચ ધારજો. આપણે પણ આ નારાયણના નામનું કવચ ઘરની બહાર નીકળવું જોઈએ. કોઈ આપણને મદદ કરે. કહેવાય કોઈ એક શેઠ ગાડી સિગ્નલ થી ગાડી આગળ ચાલી ને, ડ્રાઈવરે પૂછ્યું, શેઠ કાચ કેમ બંધ કર્યો? અરે ભિખારી હતો, માગવા આવતો.
તો હે શેઠ આપણે ક્યાં જાય? આપણે મંદિરે શું કામ છે? બસ આપણે સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ મળે ને તો આપણે માંગવા જાય છે ને. હા, તો ત્યાં ભગવાન કેટલીક વાર બારી બંધ કરતા છે, હજી બંધ કરી દે બારી. ધારણ કરનાર